પાટણ ન્યૂઝ 24 ન્યૂઝની ટીમ પહોંચી ભૂકંપ કેન્દ્ર બિંદુ ખાતે। વિડીયો જુઓ કેવી સ્થિતિ। ચાણસ્મા તાલુકાના સેવાડા ગામ સીમમાં ખેતરોમાં જોવા મળી તિરાડો। ઉત્તર ગુજરાતમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ જિલ્લાના 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાડા ગામ સીમના ખેતરોમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું। પાટણ ન્યૂઝ 24 પ્રેસની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી। ગામની સ્થિતિનો તાગ મેળવ્યો હતો। 2001માં કચ્છમાં આવેલ ભૂકંપ બાદ ગત રોજ દેવ દિવાળીના રાત્રે સમગ્ર ગુજરાત ઉત્તરની ધરા ફરી એક વખત ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ભૂકંપના આંચકાને લઈને ગામના લોકો ભયભીત બની ગયા હતા। સલામતી ખાતરના ઘરની બહાર અને રોડ પર આવ્યા હતા। 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। રિક્ટર સ્કેલ પર ભૂકંપનો 4.2ની તીવ્રતા નોંધાઈ હતી। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાડા ગામમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। પાટણ એક્સપ્રેસ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું। ભૂકંપના આંચકાને લઈને ગામના લોકો ભયભીત બની ગયા હતા। સલામતી ખાતર ઘરની બહાર રોડ પર આવ્યા હતા। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ। રતનસિંહ સેધા, ગુજરાત સ્ટેટ ઠાકોરસેના ચાણસ્મા તાલુકાના મીડિયા છે। ગત રાજે જે ધરતીકંપ આવ્યો એમાં 2001ની અમને યાદ આવી ગઈ કે અમે ઘરમાં સૂતા હતા, બાળકો ફટાકડા ફોડતા હતા। એ પછી તરત ઘરની બહાર નીકળી છે। ઘરની અંદર પંખો આલક ડોલક થવા માંડે, આખું ગામ હિલોળે ચડ્યું। મતલબ એ ગામના લોકો બધા બહાર આવીને એમને યાદ આવી ગઈ કે ધરતીકંપ આવી ગયો, બરાબર। એટલે ચાચુ ગામમાં કંઈ નુકસાન નથી, છતાં એક બે ઘરને ત્રણ પડી નથી પડી એવી નહીં। અમે અત્યારે કેન્દ્ર બિંદુ જે કેન્દ્ર દ્વારા ટેકનોલોજી દ્વારા જે કેન્દ્ર બિંદુ નક્કી કરેલું એ લોકેશન ઉપર અમે આવી ગયા છીએ, જ્યાં ત્રણ પણ દેખાય છે આખી જે લોકેશનની।